સ્વામિનારાયણ હરે. એમ વાત કરી શ્રીહરિ પોઢી ગયા. પાછલી પોર રાત રહી ત્યારે સંતો સાથે ચાલ્યા. વેલા ઉઠીને દિવસ ઉગ્યો ત્યારે માર્ગમાં એક વડ આવ્યો. શ્રીહરિ અશ્વથી ઉતરી અને લઘુશંકા કરવા બેઠા. એ લખીએ લ્યો, જોયું હશે તો નહીં આવું કોણ લખે? એટલે ઓરિજિનલ વાતો લખવાનો પ્રયાસ કર્યો છે. જેમ કર્યું ને મહારાજ એમ જ લખવાનું. હવે મહારાજને પેશાબ કરવા જવું હતું, રસ્તાની સાઈડમાં જવું પડે ને, રોડ હોય એની સાઈડમાં વેચો જ ન બે હોય ને, એટલું તો મહારાજે સમજે. પણ કોઈ હરખી જગ્યા મળી નહીં. એક વડની ડાળ ઘણી બધી નીચી નમેલી હશે, એના ઉપર બેહી ગયા. પેશાબ કરવા બેઠા ને, વડની ડાળ ઉપર ઝૂકેલી ડાળ, એના ઉપર શ્રીજી મહારાજ બેઠા. અને ડાળ જોઈને મુક્તાનંદ સ્વામીને એક મનમાં જ સંકલ્પ થયો તો ને, જેવો સંકલ્પ થયો તો એ પ્રમાણે જ મહારાજ કર્યું પાછું, એ પ્રમાણે જ. એટલે મુક્તાનંદ સ્વામી રાજી બહુ થઈ ગયા. સમજા ને, મુક્તાનંદ સ્વામીને મહારાજનું કંઈક માનુષિક ચરિત્ર જોવા જડે ને તો બહુ રાજી થાય, બહુ રાજી. એ કે તમે દિવ્ય ચરિત્ર કરો એ તો કરો, ભગવાન શોધી કે શું નવાઈ કહેવાય કે લ્યો, ચમત્કાર બતાવો એ તો બતાવો, પણ માનવ ચરિત્ર કરો ભગવાન થઈને, અમને બહુ મજા આવે. મુક્તાનંદ સ્વામી રાજી થઈ ગયા. એ મહારાજ જોઈ ગયા પાછા. એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, આટલા બધા કેમ રાજી થઈ ગયા તમે? ત્યારે સ્વામી કે, મેં જેવો સંકલ્પ ધાર્યો હતો એ પ્રમાણે તમે કર્યું ને, એટલે મને બહુ મજા આવી ગઈ. પછી શ્રીહરિ અશ્વ ઉપર બેઠા. આંબાના ઘાટા વન હો, વન નાખા, હે ચારે બાજુ આંબાના ઝાડવાઓ અને ફળ ભરેલા. ઉનાળાનો સમય ને, ભરપૂર ફળવાળી કેરીઓ લટકતી હોય, શોભતા હતા. કેટલી શાંખો પડેલી, આમ રસ્તો વચ્ચેથી જતો હોય, ચારે બાજુ એ શાંખો પડેલી, પાકી મીઠી મીઠી કેરીઓ જોઈ તો હોશ થઈ જાય ખાવાની. પણ સંતો કે હરિભક્તો ક્યારે અડતા નહીં, એને એ બધા હાલા જાય. બસ ભગવાન અંબારીને આમ પડ્યો ને, હાવ રસ્તામાં કેરીઓ અડે ની અડે. અને રખેવાળ લોકો માગ્યા વિના ફળ આપે તો લેતા. મહારાજ કે આપે હમેથી તો લેવા વાંધો નહીં, બાકી પટે પડેલી વસ્તુ લેવી નહીં. શ્રીહરિની આજ્ઞા બહાર જઈને ઇન્દ્રિયોને આહાર આપતા નહીં, ઇન્દ્રિયોને આહાર ના આપતા. લ્યો, શ્રીજી મહારાજ કેટલા કેટવ્યા હશે. મહારાજની આજ્ઞા બહારનો આંખને જોવા ન દે, કાનને સાંભળવા ન દે, મનને કઈ ચિંતવવા ન દે. ઇન્દ્રિયોનો પણ આહાર ન દેવાનો. જીભની વાત અલગ, ઇન્દ્રિયોને આહાર કઈ આપવો નહીં ભગવાનની આજ્ઞા બહાર જઈને. એવા સંતો ને હરિભક્તો હતા. મહારાજ આમ ચાલે જતા હતા. વનમાં જૂના મહેલ દેખાણા. આમ થોડેક રસ્તાથી આમ બાજુમાં મોટા મોટા મહેલ, હાવ ખંડેર અવસ્થામાં પડ્યા હતા. ખંડેર, કાંઈ નહીં. મહારાજે બધા કાઠીઓને બતાવીને કીધું કે જુઓ, એક મોટો યવન રાજા થયો, એના આ મહેલ છે. કેટલું ખર્ચ્યું છે એમાં દ્રવ્ય, તઈ ત્યાં મહેલ ત્યાં છે મોટા મોટા. એ આમ શું કામ આવ્યું? લ્યો એને મહારાજ કે દ્રવ્ય કામ શું આવ્યું? કે આમાં ખર્ચી નાખ્યું, હવે આમાં કોઈ રહેતું નથી. ક્યાં હા ઉજ્જડ જેવા પડ્યા છે. એમ વાત કરતા મહેમદાવાદની નદી ઉતરી અને નદીમાં સ્નાન કર્યું મહારાજને સંતો બધા. જ્યાં શ્રીહરિ નાતા હતા ને, ત્યાં પણ સંતો પણ નાહીને શ્રીહરિની સમીપે આવ્યા. મહારાજ નિરાંતે સ્નાન કરતા હતા. જો કેવી મજાની વાત છે. સંતો બધા મહારાજ પાસે આવ્યા. સમજ્યા ને, હેત બોરું ને, મહારાજ પાસે આવ્યા ને મહારાજ પાસે ભીડ કરવા લાગ્યા. ભીડ. મહારાજ એક બાજુ જઈને નાતા હતા. આમ વિવેક કેવો હતો, નદી આમ આવતી હોય, આમ નદી તો સંતો નાય, એનાથી આગળ મહારાજ નાય, અને કાઠી ભક્તો બધા એનાથી પાછળ નાવાનું. સંતો ના પાણી આમ આવતું હોય ને તો સંતોથી આગળ જો નાય તો મહારાજ વળતા. એટલે વિવેકથી
પાણી જેની કોરથી આવે છે, સંતો નાતા હોય તેનાથી આગળ નહીં જવાનું, પાછળ ના આવવાનું. મહારાજ થોડાક આગળ નાતા હતા ને સાધુ મહારાજ પાસે પહોંચી ગયા. એમાં માનુભાવાનંદ સ્વામી તો વળી સંતને ઓળંગીને હાવ મહારાજ પાસે પહોંચી ગયા. શ્રીજી મહારાજ વળી થોડાક સંતથી દૂર ખસી ગયા, આમ એ વળી આગળ ભાગી ગયા. તો જેમ જેમ મહારાજ ખસતા જાય એમ સંતો પણ સમીપે સમીપે આવતા રહે. મહારાજને એકલા ના આવવાની ઈચ્છા હતી, પણ સાધુ હારા વાહે પડી ગયા, લગે લગે હાલ્યા આવે. મહારાજની મરજીનું અનુસંધાન રહ્યું નહીં, મહારાજની શું ઈચ્છા છે ખબર ન પડી. આમ તો મહારાજ ભેડા નાતા ને પાણી ઉડાડતા ને એ વાત બધી ખરી, પણ આજે મહારાજને એકાંતમાં સ્નાન કરવું હતું, પણ સાધુ નડ્યા, સમજા ના. પછી શ્રીહરિએ બહુ ડારો દીધો સાધુને અને બોલ્યા કે અમારી મરજી રાખે નહીં એને અમે ઉપદેશ ના આપીએ કે હો, એને શું વાતું કરવી કે મરજી જ સમજે નહીં. હાલો એકવાર લગી આવ્યા, પણ મહારાજ કે અમે હટીને દૂર ગયા તોય પાછા વાહે ને વાહે. એટલી અક્કલ નથી મહારાજ કે, ખબર નથી પડતી કે નથી ગમતું એમ. અમે એને બોલાવીએ નહીં મહારાજ કે હો. મહારાજ કે હેત રાખીને જેમને જેમ જેમ તમને બોલાવ્યા એમ એમ તમે મર્યાદા લોપતા લોપતા ચાલ્યા. મર્યાદા રાખે ને એને સાથે રાખવામાં શું ફાયદો મહારાજ કે લ્યો, ભેગા ન ખપે. મહારાજ કે અમે જે હોઈએ ને ત્યાં તમારે રહેવું નહીં, જાઓ કે લ્યો. સાધુને કહી દીધું હો, અમે જ્યાં હોઈએ ત્યાં તમે નહીં, ચોખ્ખી વાત. અને તમે હો ત્યાં અમારે રહેવું નહીં, બસ. તમે જ્યાં રહેતા હશો ને ત્યાં અમે નહીં આવીએ, અને અમે હોય ત્યાં તમારે ના આવવું, દખલ નહીં કરવાની. મર્યાદા રાખવાની અમે વાત કરીએ છીએ, પણ તમે એનું અનુસંધાન મનન કરતા નથી. મહારાજ કે જો મુક્તાનંદ સ્વામી મનન કરે છે, અમારાથી બહુ ડરતા રહે છે, બહુ આમ વિચારે કે મહારાજની મરજી શું છે. અને અમારી મરજી રાખવામાં જ મુક્તાનંદ સ્વામીને આનંદ છે. ભલે અમે એને ગુરુ માનીએ, પણ અમારી મરજી નથી લોપતા. અને તમે તો કઈ અનુસંધાન જ ન રાખ્યું મરજીનું, મનમાં શું ઈચ્છા છે એ પણ તમે કઈ વિચારતા નથી. પછી મહારાજ થોડાક વઢ્યા ખરા બરાબર જેવા. મહારાજ કે આ બધી વાતો હોય ને માણ હોય એને કહેવાય કે શું કે માણાને કહેવાય, માણાને. પશુને શું કહેવાનું હોય, કાગડો હોય એ કરોડવાર હાબુથી પોતાના શરીરને ધુએ, કરોડવારો. હંસ થાય એ હંસ થાય, મરી જાવ તો એમ વાત કરી. શ્રીહરિ જડ થકી બહાર આવ્યા અને સંતોને રજા દીધી. મોહબત રાખી નહીં જરા, તમે જાઓ બસ, હવે નીકળો. પછી સંતો વિનય કરવા લાગ્યા કે મહારાજ અમે અલ્પજનો ભૂલી ગયા, અમે તો અલ્પ કહેવાય, અમે ભૂલી ગયા, અમારી ભૂલ થઈ. પણ આપ તો પ્રભુ ગુણ ગંભીર છો, માફ કરો કઈક અમારી ભૂલને. હવે પ્રભુ બીજી વાર જો ભૂલી જઈએ ને તો અમને કાઢી મૂકજો કે હો, એકવાર માફ કરો, એકવાર. અમારા દોષ તમે દેખાડ્યા અમારા હિતને માટે જ છે, અમને વાત કરી એ અમારા હિતને માટે જ છે. અને દેખાડ્યા વિના જીવને દોષ દેખાતા નથી. કોઈકની કંઈક ભૂલ થઈ તમે જોઈ ગયા ને તમે બીજાની આગળ બાફિયા કરો, એના કરતા એને જ કહો ને ભાઈ આ તારી ભૂલ થાય રહી કહો. જો મુમુક્ષુ હશે તો સમજી જશે, બીજાને કહેવામાં શું ફાયદો. તમે એને જ કહો ભાઈ આ તારી ભૂલ છે, તું સત્સંગી માણસ છે, આ તારેથી શોભે. પછી ન માને તો બીજાને મને વાત છે, ઉદ્ધત જ હોય કોઈ ન માને. પણ તમે બીજાની આગળ 50 ની આગળ જણાની 50 આગળ જણાની કહો, પણ આને શું ફાયદો, આને તો ખબર ન હોય. આને શું ખબર હોય કયો, એ 50 જણા આગળ એકના દોષની તમે વાતો કરી, એનું પાપ તો તમને જ લાગે. કોને લાગે? કોને લાગે? એના કરતા જેમાં ભૂલ દેખાણી તમે એને જ કહી દો તો એને ફાયદો થશે ને તમને દોષ નહીં લાગે. અને સુધરી જશે, તમને મોટું ફળ થશે, લાભ કેટલો હોય. પણ માણસ લગભગ ભૂલ કરે એની આગળ જાશે જ નહીં, એને કહેશે જ નહીં કાંઈ, બીજા આગળ જ. મોટી તકલીફ એ છે, બીજાની આગળ શું કામ કહો તમે, એને જ કહો ને તમને નથી ગમતું તો.
પોતાના દોષ દેખાતા નથી, કોઈક દોષ બતાવનારા જોઈએ જીવને. અને દોષ દેખાડવામાં પણ વિવેક જોઈએ ભાઈ. વાત કરવાની પણ રીત હોય. વિવેક વગર મંડી પડો તમારી સામે ચડે ગઈ. હા હા, સામે ચડે, સામે. ભલે એનો વાંક હોય તોય તમારું તમને સંભળાવી દે 10 પેઢીનું. વિચાર થઈ પડે કે હવે આને કેવું શું, પણ વિવેક જોઈએ એમાં. એટલે સંતો કે મહારાજ તમે અમને વિવેકથી કીધું એટલે અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ, પણ એકવાર પ્રભુ માફ કરો. અને પ્રભુ તમે તો ભગવાન છો, અને ભગવાન કદાચ કોઈકનો તિરસ્કાર કરે ને તો એના હિતને માટે હોય છે. એને ઈ જીવને સુધારવા માટેનો ભગવાનનો તિરસ્કાર હોય છે. કોઈક સ્વાર્થ માટે તિરસ્કાર કરે ને એનું વચન કોઈને મનાય નહીં. પોતાના સ્વાર્થ માટે ભગવાન પોતાના સ્વાર્થ માટે કોઈનો તિરસ્કાર નથી કરતા. જીવનું હિત કરવા માટે ભગવાન તિરસ્કાર કરે છે. આવી સંતોએ વાત કરી એટલે સંતને સરળ સમજી અને પછી મહારાજ રાજી થયા. આમ તો રજા દે દીધી ને પછી રાખ્યા ભેડા, રાજી થયા પ્રભુ. પછી મુક્ત મુનિ કહે છે, હે ઉત્તમ રાજા, પૂરમાં પ્રેમી બધા બ્રાહ્મણ હરિભક્તો રસ રોટલીઓની રસોઈ બનાવ્યો. આંબાના દિવસો હતા ને, હે ઘરો ઘર રસ રોટલીની રસોઈ, સરસ મજાના ભોજન મહારાજને બહુ ભાવથી જમાડ્યા એમ. અને શ્રીજી મહારાજ જમાડ્યા, સંતો ભક્તજનોને જમાડ્યા, પોતે જમ્યા. વાજતે ગાજતે મહેમદાવાદ શહેરમાં ગયા. પુરજનો હોય ચારે બાજુથી દર્શન કરવા ઊભા હોય, ફૂલડાઈથી વધાવતા હોય પુરજનો બધા, અને શેરને પણ શોભાડેલું હોય. મહારાજ પધાર્યા છે. શ્રીજી મહારાજ પણ લોકોને દર્શન કરવામાં આનંદ આવે એટલે સોનાના શણગાર, આમ સુવર્ણના શણગાર, અદ્ભુત. બહુ દિવસના મનોરથો ભક્તજનોને મહારાજની સેવા પૂજા અને જમાડવાના એ બધાના પૂર્ણ કર્યા શ્રીજી મહારાજ મહેમદાવાદમાં. પછી શ્રીહરિ હિંડોળે બેઠા. જમ્યા પછી મહારાજની સંતોની પૂજા થઈ, સંતોને ધોતિયા ઓઢાડ્યા. આ બધું થયા પછી સરસ મજાનો એક હિંડોળો પોતાના ઉતારા ઉપર મહારાજ બનાવ્યો હતો વડ નીચે. ત્યાં આવીને પ્રભુ બેઠા અને સંતોને એક પ્રશ્ન પૂછ્યો. બહુ અટપટો પ્રશ્ન છે, બહુ અઘરો પ્રશ્ન છે. ધ્યાનથી સાંભળીએ ને તો થોડીક આપણે અક્કલ મળે એવો પ્રશ્ન છે. હા હા, ગઈકાલે રાતનો વિચારતો હતો આ કથા. મહારાજ પ્રશ્ન પૂછ્યો છે, હમારે વચન ही જેહી हम संबंधी वस्तु को मोक्ष रूप ही ते ही मानत हो मन कर्म कर हम न होवे जब ही मुक्तानंद मुनि के जना ध्यान करे यह तब ही मोक्ष होय न होय કહે. મહારાજ સભામાં સંતોને પ્રશ્ન પૂછ્યો કે તમે બધા સંતો છો અને ઘણા હરિભક્તો પણ છો, બધા ભેગા હોય ને સભામાં. મહારાજ કે અમારું તમે ધ્યાન કરો, અમારું તમે પૂજન કરો, અને આવું બધું કરવાથી તમે મોક્ષ માનો છો. મહારાજ કે અમારી પૂજા કરો, અમારું ધ્યાન કરો અને મોક્ષ માનો છો. ખોટું નથી કહેતા મહારાજ કે તમે મોક્ષ માનો છો અને તમારું મોક્ષ થાય છે. તેમજ અમારા વચન તમે પાલન કરો, અમારા સંબંધવાળી વસ્તુ હોય એ પણ તમે મોક્ષકારી માનો છો. મહારાજ જે ઝાડ નીચે બેઠા છે, ગાડા ઉપર બેઠા છે, દર્શન કરો, મોક્ષકારી વસ્તુ છે, તમે માનો છો. એ બધું બરાબર છે. કદાચ અમે ન હોઈએ મહારાજ કે ત્યારે ભક્તો મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરે તો એનો મોક્ષ થાય કે ન થાય? બોલો, આ પ્રશ્ન છે, મરાવી નાખે એવો પ્રશ્ન છે. અમે હાજર ન હોઈએ અને કોઈ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરે તો એનું મોક્ષ થાય કે ન થાય?
હવે શું કેવું કયો? સંતો ખરેખર ફસાઈ ગયા. સંતો બોલ્યા કે અમને પ્રશ્નનો ઉત્તર હુજતો નથી કે હવે ગડબડ થાય. ત્યારે શ્રીહરિ કહે, મંડળમાં જે મુખ્ય સંતો હોય એ વિચાર કરીને બોલો, મોટા મોટા સંતો હોય એ બોલો. એક મુક્ત મુનિ વિના જેટલા મહંત સંતો છે ને, તમે બધા મહંતો મહારાજ કે બ્રહ્મ મુનિ, આત્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, મોટા અખંડાનંદ સ્વામી, આત્માનંદ, નૃસિંહાનંદ, પરમાનંદ, પરમ ચૈતન્યાનંદ સ્વામી, કૃપાનંદ, કૃષ્ણાનંદ વગેરે મોટા મોટા સાધુ સભામાંથી ઉઠી જાઓ મહારાજ. ઉઠી અને દૂર જાઓ, ત્યાં ભેગા થઈને બેહો, ચર્ચા વિચારણા કરો. આનો ઉત્તર શું કરવાનો? જાઓ મહારાજ કે એક થી ઉત્તર થાય એવો ન હોય તો ઘણી બુદ્ધિ ભેળી થાય ને મહારાજ, કદાચ ઉત્તર થઈ જાય કે. એટલે જાઓ બધા, દૂર જાઓ. અને એમાં બુદ્ધિની પરીક્ષા પણ થાય છે મહારાજ કે. બે કામ થશે કે ખબર પડશે તમે કેવા ઉત્તર કરી આવો. જાઓ. વ્યવહારિક બુદ્ધિને પણ સંતો મહારાજ કે મોક્ષકારી બનાવી દે છે. અને એવા સંતો તમને બધાને મળ્યા છે, અને તમે પણ બધા સંત છો, અને અમારો નિશ્ચય તમને સંત દ્વારા થયેલો છે. હા, ઈ સાધુનું ધ્યાન કરવાનું હું કહું છું, બીજું કઈ નથી કહેતો. ડાયરેક્ટ અમારી ઓળખાણ તમને નથી થઈ. મુક્તાનંદ સ્વામી જેવા સંતો મળ્યા છે, એના દ્વારા તમને મારી ઓળખાણ થઈ છે. મહારાજ કે સંત મળ્યા ત્યારે તમને અમારો નિશ્ચય થયેલો છે. ભગવાનના જે અવતાર થાય છે એ ક્યારેય અમે ભગવાન છીએ એમ તો કોઈ કહેતા નથી. ભગવાનના અવતાર એમ નથી કહેતા અમે ભગવાન છીએ, પણ એમનો પ્રતાપ છે વાત ઉપરથી દેખાય છે. હું ભગવાન છું એમ જે દંભથી કહે છે તેને બ્રહ્માંડ જેટલું પાપ બાળી મૂકે છે. હું ભગવાન છું, મારી પૂજા કરો, બ્રહ્માંડનું પાપ લાગે એને. એક ભગવાન પોતે સ્વતંત્ર છે, સત્ય સંકલ્પ વાળા છે, એક જ ભગવાન, બીજા કોઈ નથી. એટલી વાત શ્રીજી મહારાજ કરી. મહારાજ મૌન રહ્યા. એટલે મંડળના મોટા મોટા સંતો હતા બધા ઉભા થયા, થોડાક દૂર ગયા, અને મેં ચર્ચાઓ કરી કે શું કરવું હવે. આ પ્રશ્નનો ઉત્તર પરસ્પર બહુ વિચારવા લાગ્યા. પછી કાંઈક નક્કી કર્યું અને પાછા એ સંતો સભામાં આવ્યા. પણ સંતો જોઈ એવું હજી સમજી શક્યા નહીં, એમ કે શું કેવું એ બરાબર મનમાં સંતોષ નતો એને. ભણનારા સંતમાં નિત્યાનંદ સ્વામી કંઈક યથાર્થ સમજ્યા, આ વાતનો ઉત્તર કેમ કરવો. સાધુમાં સમાધિનિષ્ઠ કૃષ્ણાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી વગેરે સંતો ભણનારા હતા. એમાં કૃષ્ણાનંદ સ્વામી બહુ સુરવીર હતા. સમજ્યા ને, સુરવીર હોય ને એનું લોહી જલ્દી તપી જાય. એટલે કૃષ્ણાનંદ સ્વામી બીજા સંતો તો હજી કઈ બોલતા નતા, બેઠા તોય નહીં તે નક્કી કર્યા તો કઈ કેવું જોઈએ ને, પણ કોઈ બોલ્યા નહીં. પણ કૃષ્ણાનંદ સ્વામી સુરવીર બોલી જ નાખ્યું. હો, પ્રશ્નનો મર્મ સમજ્યા વગર એ પ્રશ્નને જે રીતે પોતે જેમ સમજ્યા એવી રીતે ઉત્તર કર્યો. અને મહારાજને કીધું, પ્રભુ તમારા વિના જે બીજાનું ધ્યાન કરે એનો ભાવ વ્યભિચારી છે. એક તમારું જ ધ્યાન થાય, કેમ બીજા કોઈનું ધ્યાન ન થાય. અમારે બીજા જનનું કોઈ કામ નથી. તમારા સમાન બીજાને સમજીએ તો અમારો જન્મ વ્યર્થ જાય. તમારા જેવા કોને સમજીએ? તમે એક જ તમે, બીજાને કેમ સમજવા? પછી બીજા સંતને પૂછ્યું, બધા એમ જ બોલ્યા કે વાત સાચી કે મારે ધ્યાન તો એક તમારું જ થાય, કે બીજાનું ધ્યાન ન થાય. મોક્ષમાં બીજાને શું જરૂર, કે તમે એક છો તો બસ થઈ ગયું, પૂરું થઈ ગયું. જેને અને એક જણો બોલી જાય ને એનું અનુકરણ લગભગ સભામાં ઘણા કરે. હવે આપણે બીજું કેમ બોલવું? આપણે લ્યો, બધાને એમ જ થાય કે એ બોલે બરાબર જ છે, ને આપણે પણ બરાબર જ લાગશે. તમે જો કૃષ્ણાનંદ સ્વામીની વાત ખોટી લાગે, મારે ધ્યાન તો તમારું થાય, કે લ્યો ધ્યાન બીજાનું ન થાય.
બીજાને શું જરૂર કે ધ્યાનની બાબતમાં એક જ તમારું થાય. એટલે બધા સંતો એવું બોલ્યા. નિત્યાનંદ સ્વામીનો વારો આવ્યો. નિત્યાનંદ સ્વામી મહાપંડિત હો. મહારાજ કે તમે આનો ઉત્તર કરો, બોલો. અને એ યથાર્થ તાત્પર્ય સમજી શક્યા નહીં બીજા, પણ નિત્યાનંદ સ્વામી બહુ વિચાર કર્યો એને કે મહારાજ પ્રશ્ન પૂછે છે કે નિશાન વિનાનો હોય નહીં, હો કંઈક નિશાન હશે, એનું કંઈક જુદું કંઈક અર્ક હશે. નિર્જીવ પ્રશ્નથી કોઈ સિદ્ધિ થતી નથી. જેનાથી અપાર જીવના 84 ફેરા મટી જાય એવા પ્રગટ ભગવાન પૂછે છે, બીજું કોઈ નથી પૂછતું. આ પ્રગટ શ્રીહરિ એ ભગવાન હોય અને ન હોય પછી આવું ના આવું રે એવું કંઈક જોઈએ. એટલા માટે શ્રીહરિને જેટલા બાઈ ભાઈ કે સંતો મળેલા એ બધા વિનાના, અર્થાત શ્રીહરિનો સંબંધ જેને નથી થયો એવા બાઈ ભાઈ અને ત્યાગીઓના ઉપર પણ આ પ્રશ્ન છે. કારણ કે મહારાજ કે અમે છીએ બરાબર, પછી મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરે એનું કલ્યાણ થાય કે ન થાય? અત્યારે મહારાજનું ધ્યાન કરવાથી જે મોક્ષ થાય છે ને, મહારાજ ન હોય ત્યારે પણ થવો જોઈએ. કૃષ્ણાનંદ સ્વામી કીધું મહારાજ તમારી જરૂર છે, બીજાને શું જરૂર? મહારાજ ધામમાં લઈ ગયા પછી શું? પૂરું થઈ ગયું અહીંયા કરી પ્રશ્નના ઉત્તરમાં. નિત્યાનંદ સ્વામી બહુ વિચાર કર્યો આ પ્રશ્નનો ઉત્તર કરવામાં. મહારાજે વાત કરી છે મોક્ષની, તો મોક્ષની વાત મહારાજ અત્યારે છે ને જેદી ન હોય તેદી આવીને આવી વાત હાલવી જોઈએ, એવો ઉત્તર થવો જોઈએ. પછી નિત્યાનંદ મુનિએ પોતાને સૂજે એવો ઉત્તર કર્યો કે મોટા સંતના વચનથી મોક્ષ થાય છે. સમજા ને? બીજાની કોઈ જરૂર નથી એમની. જો નિત્યાનંદ સ્વામીની વાત તમે જુઓ, વાત પૂછાણી છે ધ્યાનની, અને બીજી પ્રશ્ન છે મોક્ષ થાય કે ન થાય? તો નિત્યાનંદ સ્વામી કે મહારાજ મોટા સંતના વચનથી મોક્ષ થાય છે જીવનો. મોટા સંતો ભગવાનના વચનમાં તેને મોક્ષરૂપ માનીને વર્તે છે. મોટા સંતો પણ ભગવાનના વચન છે એ મોક્ષરૂપ માનીને વર્તે છે. એટલે એવા સંતના વચનથી મોક્ષ થાય છે. અને પ્રગટ ભગવાનનું ધ્યાન સ્મરણ કરતા રહે છે. કોણ? મોટા સંતો. જન્મથી આરંભીને તેમના ચરિત્રો પણ ગાતા રહે છે સંતો બધા. એવા સંતોને જે ન મળ્યા હોય તેવા જનો સંતને જેવા માને એવો એનો મોક્ષ થાય છે. સુખદેવજીના વચનથી પરીક્ષિત તરી ગયા કે હા તરી ગયા. સુખદેવજીના વચનથી તરી ગયા ને એને ક્યાં ભગવાન દેખાણા હતા? ભગવાન નહોતા મળ્યા, સુખદેવજી મળ્યા હતા પરીક્ષિતને, તરી ગયા. નારદના વચનથી પ્રિયવ્રત, પ્રહલાદ, ધ્રુવ, દક્ષના પુત્ર, ચિત્રકેતુ વગેરે તળ્યા છે. સંતના વચનથી તર્યા છે. મારે નિત્યાનંદ સ્વામી કે કેવો આમ પ્રશ્નનો ઉત્તર કરવામાં કેટલો વિચાર કર્યો છે. એમ શાસ્ત્ર પ્રમાણે કેટલા તર્યા છે સંતના વચનથી. નારદજી પોતે જ દાસી પુત્ર હતા નિત્યાનંદ સ્વામી કે, પણ સંતનો સમાગમ થયો તો એ તરી ગયા. નારદજી પણ સંતની સેવા અને વચનથી બધા તર્યા છે. એમ શાસ્ત્રમાં સંતથી ઉદ્ધાર થાય છે એમ લખેલું છે. નિત્યાનંદ સ્વામી કે સંતો કલ્યાણકારી નથી, મોક્ષ નથી કરતા. એ વાતને નિત્યાનંદ સ્વામી કાપી નાખી આવો કરે છે. આ શાસ્ત્રની વાત હું જો. ગોપ ગોપી ઉદ્ધવ પાંડવ વગેરે શ્રી કૃષ્ણમાં પ્રેમ કરીને તરી ગયા છે. પ્રેમ કરીને તરી ગયા છે. અને પૂતના વગેરે વૈરભાવથી તર્યા છે. ભગવાનની સાથે વૈરભાવ કર્યો ને તો એ તર્યા છે. શિશુપાલ હતો, દંતવક્ર હતા, બધા ભગવાન કૃષ્ણનો બહુ દ્વેષ કર્યો છતાં પણ એ તર્યા. પણ સંતમાં વૈરભાવ રાખીને કોઈ તર્યા હોય એવું સાંભળ્યું નથી કે ભગવાનની સાથે વૈરભાવ રાખીને તરી ગયા છે, પણ સાધુની સાથે વૈરભાવ રાખીને તર્યા હોય. નિત્યાનંદ સ્વામી કે એવી તો કોઈ વાત આજ દિવસ સુધી કાને સાંભળવા નથી મળી. ભગવાનનો દ્રોહ કરે તો તરી જાય, પણ સાધુનો દ્રોહ કરે તો નહીં તરી શકે. હા હા બોલો. સંત ધર્મમાં દ્રઢ વર્તે છે. જોકે એમાં કઈ ભગવાનનું અવમૂલ્યન ઓછું નથી કરવાનું. ભગવાન દયાળુ છે એટલે પોતાનો અપરાધ કરે તો સહન કરી લે છે, પણ પોતાના સંતનો કોઈ અપરાધ કરે તો ભગવાન સહન નથી કરતા. એટલે જીવ નથી તરી શકતો એમ કહેવાનું. એમ
એમ કે ભગવાનનો અપરાધ કરે તો તરી જવાય, પણ સાધુનો અપરાધ કરે તો ન તરાય. એનો અર્થ એવો નથી કે સાધુ ભગવાન થકી મોટા છે, એવો ભાવ નથી. પણ ભગવાન એવા દયાળુ છે કે પોતાનો દ્રોહ કરે તો એને તારી દે છે, પણ પોતાના સાધુનો જો દ્રોહ કરે પછી આસુરી યોનિમાં જવા દે એને. હો હાવ એનો પછી તારે નહીં ભગવાન એને. કારણ કે સંત છે, સંત ધર્મમાં દ્રઢ વર્તે છે, શ્રીહરિના દાસના દાસ ભાવે વર્તે છે. શ્રેષ્ઠ ગુણોના ભંડાર હોવા છતાં ગુણોનું અભિમાન એને લેસ માત્ર હોતું નથી. સંત નહીં કહેવાય, બાકી તો પડી હોતો પછી એટલી અધુરાશ બધી. એવા સંતની સેવા મહાત્મ્યને શ્રદ્ધાથી થાય તો મોક્ષ પ્રગટ છે. નિત્યાનંદ સ્વામી કે હવે સાધુનો મહિમા હાવ ઘટી ન જવો જોઈએ. એક બાજુ પ્રશ્ન એવો છે કે એનું ધ્યાન કરો તો મોક્ષ થાય કે ન થાય. વાત એવી છે કે સાધુ હાવ નીકળી ન જવા જોઈએ પાછા. કારણ કે મહારાજને સાધુ વાલા છે એમ. હવે આમાં હાવ છટકી જાય એ બરાબર નહીં. એટલે આટલી બધી લાંબી નિત્યાનંદ સ્વામી કરી વાત કરી. નિત્યાનંદ સ્વામી કે પ્રગટ મોક્ષ છે સંતના વચનથી, એ તરત સમજ્યામાં આવે એમ નથી. વસ્તુ અઘરી છે. નિત્યાનંદ સ્વામી કે આમ તો એક જ ભગવાન જ દેખાય બધાને, સમજ્યા ને. સાધુ દેખાય નહીં મોટે ભાગે, ભગવાન દેખાય. અને ઘણાને તો આચાર્ય જ દેખાય કે સાધુને ફેંકી દે. આચાર્ય મહારાજની સાથે આપણે હેતપ્રીત છે કે આપણે તરી જશું કે ન તરી શકે. હેતપ્રીત ભલે હોય, આપણે ના નથી પાડતા, પણ સાધુને કાઢી મૂકે અંતરમાં હમુરા બારે ખપે જ નહીં તો એ કેમ તરે. માત્ર સાધુની સાથે પ્રીતિ રાખીને હરિભગત દીઠા ન ગમતા હોય તોય એને વાંધો પડે, તરવામાં. મહાત્મ્ય સહિત સંતની સેવા કરવાથી મોક્ષ થાય છે નિત્યાનંદ સ્વામી કે, પરંતુ સાધુનું ધ્યાન કરવાથી મોક્ષ થતો નથી. આ નિત્યાનંદ સ્વામીનો ઉત્તર. અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીનો પ્રશ્નનો ઉત્તર સાંભળીને એવા રાજી થયા, સભામાં ઉભા થઈ ગયા, બાથમાં લઈ લીધા. ઓહો, સાધુનો મહિમા એટલો ને એટલો રાખીને પણ ધ્યાન નહીં કરવાની વાત કરી હો પાછી. હા, ધ્યાન તો એક જ ભગવાનનું થશે હો. એનું વચન માનો, એનો સમાગમ કરો, એની સેવા કરો, એના વચનથી અનંતના મોક્ષ થયા છે. પણ સાધુનું ધ્યાન કરવાથી કોઈનો મોક્ષ થયો છે કોઈ શાસ્ત્રમાં વાત નથી. નિત્યાનંદ સ્વામી કે સાધુનું ધ્યાન કરવાથી મોક્ષ ન થાય, પણ એના વચને કરીને અનંત જીવોનો મોક્ષ થાય છે. મહારાજ ખુશ થઈ ગયા. યથાર્થ ઉત્તર થયો કે એમ વાત કરતા પૂર્વજનો દર્શન કરવા આવી ગયા. ઘણા બધા ફૂલના હાર લઈ આવ્યા, મહારાજને હાર પહેરાવ્યા, સંતોને પહેરાવ્યા. સંધ્યાનો વખત થયો, ગોળીના પદ ગાયા, આરતી ધૂન વગેરે કર્યા. પછી મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામીની ગરીબીના પદો સંતો બોલ્યા. બધા સંતની અને શ્રીહરિની રીત જોઈ અને પૂર્વજનો બહુ પ્રશંસા કરવા લાગ્યા. ખુશ થઈ ગયા બધા મહેમદાવાદના જનો. હે સંતોની રીત, મહારાજની રીત જોઈને બહુ રાજી થયેલા છે. હવે મહારાજને વાજતે ગાજતે મહેમદાવાદ શહેરમાં લઈ જશે અને મહારાજની સેવા પૂજા કરશે વગેરે કથા આવતીકાલે. એવી રીતે 84મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.